નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમ ક્લાસીસના આજના સેશનની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે યુનિટ 1ની અંદર જે બાકી રહેલો જે એક આપણો ભાગ છે કે જે યુનિટ 1ની અંદર 3 વાર્તાઓ જે આપણે આવે છે એ 3 વાર્તાઓમાંની જે છેલ્લી વાર્તા જે છે એ આપણે બાકી હતી અને એ આજના સેશનની અંદર આપણે લેવાના છીએ. એની પહેલાં જો થોડી અગાઉ જે વાત થયેલી છે એ બાબતે ફરી વખત તમને બધાને યાદ અપાવી દઉં તો આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચર લીધો ટેક્સ્ટબુકનો, એ ટેક્સ્ટબુકના લેક્ચરની અંદર એ શરૂઆતમાં જ મેં તમને બધાને કીધું હતું કે તમે બધા જ્યારે પણ આપણો ટેક્સ્ટબુકનો લેક્ચર હોય ત્યારે ભૂલ્યા વગર તમારી જે નોટબુક છે એ નોટબુકને સાથે રાખશો. એની અંદર આપણે જે કોઈ પણ સ્પેલિંગ્સ, જે કોઈ પણ વર્બ ફોર્મ્સ આપણે લખાવી રહ્યા છીએ એ તમામ સ્પેલિંગ અને વર્બ ફોર્મ તમે સાથે લખતા જશો, જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરવા બેસો છો તો એ સમયે તમારે કોઈ એવો પ્રશ્ન રહે નહીં. બીજી વસ્તુ કે સ્પેલિંગ તમે જે લખતા જશો એના હિસાબે તમારા લોકોની જે વોકેબ્યુલરી છે, તમારી જે ભાષા છે એ પણ સુધરતી જશે. ઉપરાંત આપણે જ્યારે વ્યાકરણ શીખશું તો એ વ્યાકરણ શીખતી વખતે આપણે ઘણા બધા આ જે શબ્દો છે એ શબ્દોમાંથી આપણે એમાં ઉપયોગ કરતા હશું, તો એવા સમયે પણ આ બધા શબ્દો જે છે, આ તમારું શબ્દ ભંડોળ જે છે એ તમને કામ લાગવાનું છે. હવે આજના સેશનની આપણે વાત કરીએ તો આજના સેશનની અંદર આપણે આપણા યુનિટ 1ની અંદર જે છેલ્લી એક જે વાર્તા છે એ વાર્તા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. એ છેલ્લો જે પોર્શન છે એ પોર્શનનું નામ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. હવે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે આની અગાઉ આપણે 2 વાર્તાઓ ભણ્યા છીએ. એ બંને વાર્તાઓ જે હતી, એક જે હતી એ તાજનગરના રેલવે સ્ટેશન અંગેની વાર્તા હતી. એ આપણને ખબર છે કે ભાઈ પરિસ્થિતિઓથી વિરુદ્ધ જઈને જ્યારે લોકો જે છે એ પોતાની રીતે કોઈ કામ છે પોતાના હાથમાં લઈ લે છે, જવાબદારી જે છે એ પોતાના ઉપર લઈ લે છે, ત્યારે અશક્ય લાગતું હોય એવું કોઈ પણ કામ પણ શક્ય બની જતું હોય છે. એ ઉપરાંત તાજનગર જે છે એ સિવાયની અન્ય એક વાર્તા આપણે જોઈ હતી. બીજા નંબરની જે આપણી વાર્તા હતી એ વાર્તાની અંદર પણ આપણે જોયું કે જ્યારે પરિસ્થિતિઓ જે છે એ વિપરીત હોય, એ વિપરીત પરિસ્થિતિઓની સામે પડીને કોઈ વ્યક્તિ જે છે, આપણે તમને ખ્યાલ હશે કે આપણું જે રીડ છે એ રીડની શરૂઆતમાં તમને એક નાની એવી સ્ટોરી આપેલી છે. આપણો જે ફર્સ્ટ લેક્ચર હતો જ્યારે ટ્રેક્સ ઓફ તાજનગરવાળો, ત્યારે પણ મેં એ વાર્તાનો ઉલ્લેખ કર્યો હતો. એ વાર્તા જે હતી દશરથ માંઝીની, બરાબર ને? તમે બધા એ પાત્ર જે છે એ પાત્રથી તમે બધા ખૂબ જ પરિચિત છો, કારણ કે ખાસ તો એ પાત્ર ઉપર એક મૂવી બની ગયેલું છે, એના હિસાબે કદાચ તમે બધા પરિચિત હશો. એ સિવાય જો જોવા જઈએ તો બીજી એક વસ્તુ જે છે એ એવી પણ છે કે એ પાત્ર જે છે દશરથ માંઝી, એના દ્વારા જે કામ કરાવવામાં આવ્યું હતું એ કામ પણ એટલું બધું પ્રચલિત હતું કે એના હિસાબે એ વ્યક્તિ જે છે એને માત્ર આપણા દેશમાં નહીં પણ વૈશ્વિક લેવલે પણ, વર્લ્ડ લેવલે પણ એ વ્યક્તિને એક નામના પ્રાપ્ત થઈ હતી કે ભાઈ એક નાનો એવો મુદ્દો, બરાબર, પણ એ આપણને દેખાતો એવો નાનો એવો મુદ્દો હતો પણ એ વ્યક્તિએ એને એટલો બધો સિરિયસલી લઈ લીધો કે એટલી બધી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ એકલા હાથે, યાદ રાખજો વિદ્યાર્થીઓ, ત્યારે તો એની પાસે કોઈ એવી યુનિટી પણ નહોતી, એની સાથે બીજા કોઈ માણસો પણ ન હતા, પણ કોઈ વ્યક્તિ જે છે એ જો એકલો પણ દૃઢ નિશ્ચય કરી લે છે તો એના માટે કોઈક પણ કામ જે છે એ અશક્ય રહેતું નથી. આપણે છે ને પેલી કહેવત, અડગ મનના માનવને હિમાલય પણ નડતો નથી, બરાબર ને? તો આ એના જેવી વાત છે. તો પહેલો જે આપણી વાર્તા હતી એની અંદર આપણે તાજનગરના રેલવે સ્ટેશનની વાર્તા જોઈ. એના પછીની જે વાર્તા હતી એની અંદર આપણે ઉત્તર પ્રદેશનું જે સીતાપુર ગામ હતું એ ગામની અંદર વીજળીની જે સમસ્યા હતી એ સમસ્યાને લગતી જે કોઈ બાબતો હતી એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ત્યાં આગળ મેરા ગાંવ પાવરની જે નામની સંસ્થા હતી
એ સંસ્થા દ્વારા કેવા કેવા કાર્ય કરવામાં આવતા હતા, એના દ્વારા કેવા કઈ રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ લોકો કેવા પ્રયત્ન કરતા હતા, એ બધી આપણે ચર્ચા કરી હતી. હવે એનાથી આગળ આપણી આજના સેશનની જે વાર્તા છે એના ઉપર આપણે આગળ વધીએ તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ આજનું આપણા સેશનની વાર્તા છે. એની અંદર આપણે વાર્તા જે છે એને વાંચવાની શરૂઆત કરીએ તો આ પલક્કડ નામનું જે આ સેન્ટર છે, જે જગ્યાની વાત થઈ રહી છે, એ જગ્યા જે છે એ ક્યાંની છે તો કે કેરળની. અહીંયા આગળ આપણે પાઠ વાંચવાની શરૂઆત કરીએ તો ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. અહીંયા આગળ આપણને આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એના વિશે એક નાની એવી માહિતી આપણને આપેલી છે. શું આપેલી છે તો કે ભાઈ ઇન કેરલા, કેરળની અંદર આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. હવે જુઓ અહીંયા આગળ એક શબ્દ આવ્યો પબ્લિક, બરાબર. તો આ પબ્લિક જે છે આને આપણે સરકારી કહીએ છીએ, બરાબર. આપણી ભાષામાં પબ્લિક એટલે આપણે છે ને આના માટે શબ્દ વાપરીએ છીએ સરકારી. આ સિવાય એક અન્ય શબ્દ આપણે વાપરીએ છીએ પ્રાઇવેટ. તો પ્રાઇવેટ શબ્દ જે છે એનો અર્થ થતો હોય છે ખાનગી. તો આ પલક્કડની જે લાઇબ્રેરી હતી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી એ કેવી હતી? સરકારી. સરકારી મતલબ કે ત્યાં આગળ જવા માટે તમારે કોઈ સ્પેશિયલ મેમ્બરશિપ, કોઈ એવા ખાસ વ્યક્તિ હોવાની જરૂર હતી નહીં. તમે જો એક સામાન્ય નાગરિક છો તો એ સામાન્ય નાગરિક હોય તો પણ ભલે, કે કોઈ મોટો હોદ્દેદાર વ્યક્તિ હોય તોય ભલે, કોઈ પણ વ્યક્તિ જે છે એ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીને એક્સેસ કરી શકતો હતો. તો આ કેરળની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. હવે જુઓ અહીંયા આગળ એક શબ્દ વાપર્યો છે અપ. તો આ અપ જે છે, અપ એટલે આપણે મોટે ભાગે અપનો અર્થ શું કરીએ છીએ? ઉપર. આવો આપણે અર્થ કરીએ છીએ. પણ તમે જો આપણે છે ને એક શબ્દ છે, હું તમને કહું, તમે આ શબ્દ સાંભળેલો પણ છે અને તમને ખ્યાલ છે, વેક અપ. વેકઅપ શબ્દ જે છે આપણે એનો અર્થ શું કરીએ છીએ? વેકઅપનો અર્થ આપણે એવો કરીએ છીએ કે જાગવું, બરાબર. વેકઅપનો અર્થ આપણે શું કરીએ? જાગવું, બરાબર. પણ હકીકતે વેકઅપ જે છે, અહીંયા આગળ આ વેક શબ્દ જે છે એનો અર્થ થાય છે જાગવું, અને આ અપ જે છે એનો અર્થ થાય છે ઊભા થવું. તો વેક અપ જે છે એનો એક્ઝેક્ટ તમે જો આખો મિનિંગ કાઢો છો તો જાગીને ઊભા થવું, આવો થાય છે અર્થ. એવી જ રીતે અહીંયા આગળ અપ જે છે એ ઊભા થવું, એનો અર્થ જે નીકળે છે ઊભા થવું, બરાબર. એવી રીતે અહીંયા આગળ લાઇબ્રેરી માટે ઊભા થવું. ઊભા થવાથી મતલબ શું? તો કે એ લાઇબ્રેરીની શરૂઆત થવી અથવા તો એ લાઇબ્રેરીની સ્થાપના થવી, આવું આપણે એને કહી શકીએ. તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એની સ્થાપના અથવા તો બીજું, અને રનિંગ, રનિંગનો મતલબ ચાલવું, અહીંયા આગળ દોડવું એવો અહીંયા એનો અર્થ થશે નહીં. રનિંગનો મતલબ કે ભાઈ ત્યારથી એ શરૂ છે, લાઇબ્રેરી જે છે એ શરૂ થઈ અને શરૂ છે. ક્યારથી? તો કે સિન્સ સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013થી આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ શરૂ થઈ છે અને ત્યારથી શરૂ જ છે, અથવા તો ત્યારે એ ઊભી થઈ છે અને એ પછી એ રનિંગ એટલે કે ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. હવે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ ત્યાં આગળ આ લાઇબ્રેરી જે છે એનું કામ શું છે, બરાબર, અથવા તો આ લાઇબ્રેરી જે છે એ કયા કાર્ય કરી રહી છે એના વિશે અહીંયા વાત કરેલી છે. તો જોઈએ તો કે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એકદમ ખૂબ જ સરસ, ફાઇનનો મતલબ આપણે સરસ એવો કરીએ
તો સરસ તો ખરી, પણ મોડર્ન એટલે કે આધુનિક. આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ કેવી છે? તો કે એક ખૂબ જ સરસ અને આધુનિક લાઇબ્રેરી છે. જો મિત્રો, લાઇબ્રેરી જે છે એના માટે હું લાઇબ્રેરી શબ્દ એટલા માટે યુઝ કરી રહ્યો છું કારણ કે એ જનરલ આપણી ભાષામાં વપરાતો શબ્દ છે. લાઇબ્રેરીનું જો તમારે એક્ઝેક્ટ ગુજરાતી લખવું હોય તો ગ્રંથાલય, આવું આપણે એનું ગુજરાતી લખીએ છીએ. પુસ્તકાલય તમે કહો, ગ્રંથાલય કહો, બરાબર. પણ આપણે જનરલી આપણી કેઝ્યુઅલ લેંગ્વેજની અંદર પણ આપણે લાઇબ્રેરી માટે લાઇબ્રેરી એવા જ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે અહીંયા આગળ આજે આપણો લેસન છે એ લેસનની અંદર આ લાઇબ્રેરી વર્ડ જ્યારે પણ આવે છે ત્યારે હું લાઇબ્રેરી એ જ શબ્દોનો ઉપયોગ કરું છું. તમારે જો એનું એક્ઝેક્ટ ગુજરાતી લખવું હોય તો તમે પુસ્તકાલય અથવા ગ્રંથાલય, આ બંનેમાંથી કોઈ પણ એક નામ તમે લખી શકો છો. તો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. આ એક કેન્દ્ર છે. સેન્ટરનો મતલબ કેન્દ્ર. આ એક કેન્દ્ર છે. શેના માટે? તો સૌથી પહેલી બાબત ઇન્ફોર્મેશન, એનો મતલબ થશે માહિતી. પછી નોલેજ, એનો મતલબ થશે જ્ઞાન. પછી વિઝડમ, વિઝડમનો એક અર્થ થશે બુદ્ધિ, અને વિઝડમનો બીજો જે અર્થ છે એ કેવો થાય છે? બૌદ્ધિક વિકાસ, આવો પણ થાય છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ એટલે કે સંશોધન. રિસર્ચનો અર્થ થશે સંશોધન. એન્ડ રેફરન્સ, રેફરન્સનો અર્થ જે છે એ થાય છે અભિપ્રાય. હવે અભિપ્રાય જે છે ગુજરાતી, પણ થોડો સમજવામાં અઘરો પડે એવો શબ્દ છે. તો એના માટે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું. સપોઝ તમે પુસ્તક વાંચી રહ્યા છો, બરાબર. પાઠ્યપુસ્તક તમે લીધું આપણું 10મા ધોરણનું, તમે આ પાઠ વાંચી રહ્યા છો. પાઠ વાંચતી વખતે કોઈ એક સ્પેલિંગ આવે છે અથવા તો કોઈ એવું એક સેન્ટેન્સ આવે છે કે જે તમને સમજાતું નથી. તો હવે એ કેસની અંદર એ સેન્ટેન્સને સમજવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. એક, તમે કાં તો નવનીત લઈને બેસશો કે જેની અંદર એનું સીધું ગુજરાતી આપી દીધેલું છે. પણ મેં એવું જોયું છે, મેં પોતે એવું અનુભવ્યું છે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે અથવા તો જે વિદ્યાર્થીઓને હકીકતે ભાષા શીખવામાં રસ હોય છે, એ લોકો શું કરશે? એ ડિક્શનરી લઈને બેસશે અને ડિક્શનરીની અંદરથી જે શબ્દ એમને સમજાતો નથી એ શબ્દ એ ડિક્શનરીમાંથી ગોતશે અને પછી એ વાક્યને એ પોતે બનાવશે. તો જ્યારે તમે આ પ્રશ્નમાં તમે જ્યારે અટવાયા એ સમયે તમે ડિક્શનરીનો જે તમે યુઝ કર્યો તો એને રેફરન્સ લીધો કહેવાય. શું કહેવાય? રેફરન્સ લીધો કહેવાય. કે ભાઈ તમને એક બુકની અંદર તમને ખબર નથી પડી તો એ બુકને સારી રીતે સમજવા માટે તમે અન્ય એક બુક, અન્ય એક પુસ્તકનો તમે સહારો લીધો, તો એને રેફરન્સ લીધો કહેવાય. તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ પણ ઘણા બધા સંજોગોમાં એક રેફરન્સ તરીકે પણ કામ કરતી હતી. ત્યાંથી આગળ વધીએ. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. હવે આ બધી એની ખાસિયત તો છે જ, પણ હમણાંના સમયમાં, રિસન્ટલી મતલબ કે હમણાંના સમયમાં, ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ, એ સમાચારોમાં રહી છે. કોણ? પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ હમણાંના સમયમાં સમાચારોમાં રહી છે, પરંતુ આ બધી બાબતોના કારણે નહીં, ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ એ બીજા જ કંઈક કારણોના હિસાબે એ સમાચારની અંદર રહી છે. કયા કારણો? તો કે a third of its 1,000 members are women. A third of its 1,000 members. A third, બરાબર. તો a third આવી રીતે જે લખ્યું છે એને આપણને સમજાય એવી ભાષામાં કહેવું હોય તો આપણે 1/3 કહીએ છીએ. થર્ડનો મતલબ ત્રીજો ભાગ, બરાબર.
તો અ થર્ડ તમે કહો છો, 1/3 તમે કહો છો, બંનેનો એક સરખો મતલબ થાય છે. તો 1/3 એટલે કે 1/3 ભાગ, ત્રીજો ભાગ, તો કે અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ, એના જે 1000 જેટલા મેમ્બર્સ છે, સભ્યો છે, બરાબર. મેમ્બર્સ એટલે કે સભ્યો, એના જે 1000 જેટલા સભ્યો છે, એ 1000 જેટલા સભ્યોમાંથી 1/3 જે છે એ કોણ છે? તો કે વુમેન એટલે કે સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. હવે these women, આ જે સ્ત્રીઓ, કઈ સ્ત્રીઓ? તો કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની જે 1000 જેટલી સભ્ય સંખ્યા છે એનો ત્રીજો ભાગ, તો એના ત્રીજા ભાગની જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ. તો જો અહીંયા એક જાણવા જેવી વસ્તુ છે, સપોર્ટેડ બાય, સપોર્ટનો મતલબ ટેકો, તો એ લોકોને ટેકો હતો કોનો? બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ. શેર કરવું, શેર કરવાનો મતલબ શું થાય? શેર કરવાનો શું મતલબ થાય? તમને બધાને ખ્યાલ છે, તમે વસ્તુઓ શેર કરો છો, બરાબર ને? ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામની અત્યારની જનરેશન, બરાબર? તમે વસ્તુઓ શેર કરો છો, એનો મતલબ શું છે? કે તમારી પાસે જે કોઈ બાબત રહેલી છે, જે કોઈ પણ વેલ્યુ છે, કે જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે, એને તમે શેર કરો છો, બરાબર ને? એનો તમે ભાગ પાડો છો, બરાબર? અથવા તો એને તમે વહેંચો છો, બરાબર ને? વેચવું નહીં. જો હું મારા બોલવામાં ધ્યાન આપજો, હું જે બોલું છું એમાં વેચવાની વાત નથી, વહેંચવાની વાત છે, બરાબર? તો એ માહિતી તમે જે વહેંચો છો, ડિસ્ટ્રીબ્યુટ કરો છો, શેર કરો છો, બરાબર? તો અહીંયા આગળ આ જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને, હવે આને હું તમને સીધું એમનામ ગુજરાતીમાં કહી દઉં, તમને સમજાય એ માટે, કે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે હતી, યાના જે 1000 જેટલા સભ્યો હતા, એમાંથી ત્રીજા ભાગની સભ્યો જે હતી એ મહિલાઓ હતી. અને એ મહિલાઓને પૂરી સગવડતા પ્રાપ્ત થાય એટલા માટે થઈને પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી દ્વારા એમની પાસે જે જગ્યા હતી, લાઇબ્રેરીની જે જગ્યા હતી, એ જગ્યામાંથી ત્રીજો ભાગ, બરાબર? એ જગ્યાનો ભાગ જે છે, સ્પેસ, બરાબર? સ્પેસનો મતલબ અહીંયા જગ્યા. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, ઓફર કરવું, બરાબર? આપવું. તો આ જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી દ્વારા આ સ્ત્રીઓને અલગથી જે જગ્યા ફાળવવામાં આવી હતી, બરાબર? જે જગ્યા આપવામાં આવી હતી એના ટેકાથી, બરાબર? સપોર્ટેડ બાય, એના ટેકાથી, એમને જે અલગ જગ્યા ફાળવાયેલી હતી એના ટેકાથી launched a women's unit in February 2014. એના ટેકાના હિસાબે, એના સપોર્ટથી આ મહિલાઓ જે હતી એમણે શું કર્યું? તો કે એક વુમન્સ યુનિટ, બરાબર? માત્ર સ્ત્રીઓની ટુકડી, બરાબર? એમના દ્વારા એક વુમન્સ યુનિટ, સ્ત્રીઓની એક ટુકડી જે છે એ લોન્ચ કરવામાં આવી, બનાવવામાં આવી, બરાબર? મૂકવામાં આવી. ક્યારે? તો કે ફેબ્રુઆરી 2014, ફેબ્રુઆરી 2014ની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એ લાઇબ્રેરીની અંદર જે એના સભ્યો છે એ સભ્યોમાં 1/3 ભાગની જે મહિલાઓ હતી એ મહિલાઓ દ્વારા એ લાઇબ્રેરીની અંદર એમને જે અલગથી જગ્યા ફાળવવામાં આવેલી હતી એ જગ્યા જે ફાળવાયેલી હતી એનો સદુપયોગ કરી અને એ મહિલાઓ દ્વારા એક સ્ત્રીઓની એક ટુકડી બનાવવામાં આવે છે. ક્યારે? તો કે ફેબ્રુઆરી 2014માં. The unit got together to discuss methods of empowering women. શેના માટે? તો કે the unit got together, આ યુનિટ બનાવવામાં આવ્યું અને એ યુનિટ જે છે એ ભેગું થયું. શા માટે? ટુ ડિસ્કસ, ચર્ચા કરવા માટે. ડિસ્કસ કરવું મતલબ ચર્ચા કરવી. મેથડ્સ, બરાબર? મેથડનું સીધું ગુજરાતી થશે રીત.
અથવા તો શુદ્ધ ગુજરાતી કરવું હોય તો પદ્ધતિ. બરાબર. મેથડ્સનો એક અર્થ થશે રીત અથવા તો પદ્ધતિ. બરાબર. તો આ સ્ત્રીઓનું જે યુનિટ છે એ યુનિટ એકઠું થાય છે શેના માટે? ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. શેના માટે? સ્ત્રી સશક્તિકરણ. ટુ એમ્પાવર, સશક્તિકરણ કરવું. કોનું? સ્ત્રીઓનું. તો આ સ્ત્રી સશક્તિકરણની બાબત ઉપર ચર્ચા કરવા માટે ફેબ્રુઆરી 2014માં પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર ત્યાંના જે 1000 જેટલા સભ્યો છે એ સભ્યોનો 1/3 ભાગ કે જે મહિલાઓ હતી એ મહિલાઓ દ્વારા એ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં જ એમને જે જગ્યા ફાળવવામાં આવી હતી એ જ જગ્યાની અંદર એમના દ્વારા એક સ્ત્રીઓની ટુકડી તૈયાર કરવામાં આવે છે અને એને ફેબ્રુઆરી 2014ની અંદર લોન્ચ કરવામાં આવે છે અને એ લોકો પહેલી વખત મળે છે. શેના માટે? તો કે ચર્ચા કરવા માટે. કઈ બાબતે? તો કે સ્ત્રીઓનું સશક્તિકરણ કઈ રીતે થઈ શકે. જો મિત્રો, આખી જે મેટર છે આ આખી મેટરને તમે જો એક પાઠ તરીકે યાદ રાખવા જાશો તો એ ક્યારેય પણ શક્ય બનવાનું નથી. એની કરતાં બેટર છે કે હું અત્યારે તમને જે રીતે વાત કરી રહ્યો છું કે ભાઈ આખી વસ્તુ જે છે એને એક વાર્તા સ્વરૂપે યાદ કરો. કોઈ પણ બાબત હોય, કોઈ પણ પાઠ હોય કે ગ્રામરની કોઈ પણ મેટર હોય, એને યાદ રાખવા માટેનું સૌથી સરળમાં સરળ જો કોઈ વસ્તુ હોય તો એ જે કોઈ પણ બાબત તમે યાદ રાખવા માગો છો એનું એક ચિત્ર તમારા મનની અંદર હંમેશા તૈયાર કરો. એ ચિત્ર જે છે એ પછી તમને મનગમતું કોઈ પણ હોઈ શકે. સપોઝ તમારે કોઈ સંવાદ યાદ રાખવો છે તો એ સંવાદને યાદ રાખવા માટેની સૌથી સારામાં સારી પદ્ધતિ એક જ, તમને મનગમતા કોઈ પણ 2 પાત્ર પકડો અને એ 2 પાત્રની વચ્ચે આ સંવાદ થયો છે આવું જો તમે ધારી લ્યો તો એ સંવાદ તમે આખી જિંદગી ક્યારેય પણ ભૂલશો નહીં. તો ત્યાંથી આપણે આગળ વધીએ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ખાસું લાંબુ વાક્ય છે, એક સાથે યાદ રાખવા જશો તો યાદ રહેશે નહીં. કટકે કટકે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ લાઇબ્રેરી દ્વારા સ્ત્રીઓને જે જગ્યા ફાળવવામાં આવી હતી આપણે જોયું ને આગળ. હવે લાઇબ્રેરી દ્વારા એના જે સભ્યો હતા એ સભ્યોમાંથી જે સ્ત્રીઓ હતી એમના માટે અલગથી જગ્યા ફાળવાયેલી હતી. હવે એ જગ્યા ઉપરાંત આ લાઇબ્રેરી જે છે એ લાઇબ્રેરી એ પોતાની લાઇબ્રેરીમાં રહેલો જે હોલ છે એ આ સ્ત્રીઓને આપવામાં આવે છે. શેના માટે? એમના દ્વારા જે યુનિટ બનાવવામાં આવ્યું છે એ લોકો યુઝ કરી શકે એના માટે. હવે એ સ્ત્રીઓનું જે યુનિટ છે એ આ હોલનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે? તો કે ભાઈ સૌથી પહેલું ફિલ્મ સ્ક્રીનિંગ. ફિલ્મ એટલે આપણને બધાને ખ્યાલ છે, શુદ્ધ ગુજરાતી કરો તો ચલચિત્ર થાય. તો ફિલ્મ સ્ક્રીનિંગ, ચલચિત્ર અથવા તો મૂવી દેખાડવા માટે. સ્ક્રીનિંગનો મતલબ દેખાડવું, પડદા ઉપર એનું ચિત્રણ કરવું, સ્ક્રીનિંગ એટલે. બરાબર. તો એ મૂવી દેખાડવા માટે એનો ઉપયોગ થાય છે. એ સિવાય તો કે વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. હવે જુઓ અહીંયા આગળ એક શબ્દ આવ્યો, હોમ ઇકોનોમિક્સ. ઘરને લગતું જે અર્થશાસ્ત્ર છે, ઘરનું અર્થશાસ્ત્ર. બરાબર ને? આપણને, મને તમને બધાને ખબર છે, મારા તમારા પિતાજી છે એ બિઝનેસ ભલે ગમે એટલો મોટા કરતા હશે પણ ઘરનું જે અર્થતંત્ર છે એ હંમેશા આપણી મધરના હાથમાં હોય. મતલબ કે ઘરની જે સ્ત્રી હશે, જે કામ કરનારી જે સ્ત્રી હશે કે જે ઘરનું બધું મેનેજમેન્ટ સંભાળતી હશે એના હાથ ઉપર આ હોમ ઇકોનોમિક્સ, બરાબર, ઘરનું જે અર્થશાસ્ત્ર છે, ઘરનું જે અર્થતંત્ર છે એ હંમેશા સ્ત્રીના હાથમાં હશે. તો એ બાબતો ઉપર ચર્ચાઓ કરવા માટે, બરાબર, અથવા તો વર્કશોપ્સ, એટલે કોઈ વ્યક્તિ એવું છે કે જેને આ બાબત જે છે ઘર ગૃહસ્થીને લગતું જે ઇકોનોમિક્સ હોય, કઈ રીતે એક બજેટની અંદર ઘરનો ખર્ચ ચલાવવો, એ જો કોઈ સ્ત્રીને નથી આવડતું તો એને શીખવાડવા માટે વર્કશોપ, બરાબર,
વર્કશોપનો મતલબ થશે તાલીમ આપવી અથવા તો તાલીમ કેન્દ્ર, બરાબર. તો એ વર્કશોપ ત્યાં આગળ ગોઠવવામાં આવતા, તાલીમ કેન્દ્રો ગોઠવવામાં આવતા. કઈ બાબતના? તો કે હોમ ઇકોનોમિક્સ માટેના, ઘરનું જે અર્થતંત્ર છે એના માટેના, અથવા તો ગાર્ડનિંગ. ગાર્ડનિંગનો અર્થ થશે માળી કામ કરવું. તમારા ઘરનો જે બગીચો છે એને તમે કઈ રીતે સુંદર સરસ મજાનો એકદમ લીલો રાખી શકો, બરાબર, એ બાબતના વર્કશોપ થતા. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. ચાઇલ્ડ કેર, બાળકોની સાર સંભાળ કઈ રીતે રાખવી, કઈ રીતે એમનો સારો ઉછેર કરવો એ બાબતે. ઓર ધ આર્ટ્સ, આર્ટ્સનો મતલબ કલા થાય, બરાબર. હવે કલા ઘણા બધા પ્રકારની હોઈ શકે. કોઈ વ્યક્તિ છે એને સારી રીતે વાત કરતા આવડે છે તો એ પણ એક કલા થઈ. કોઈ વ્યક્તિને સારું ભાષણ આપતા આવડે છે તો એ પણ એક કલા થઈ. કોઈ વ્યક્તિને સારું લખતા આવડે છે, સારું દોરતા આવડે છે, ચિત્ર દોરતા આવડે છે. સ્ત્રીઓમાં ખાસ કરીને ભરત ગૂંથણ તમને જોવા મળશે, બરાબર. તોરણ બનાવતા હોય છે બહેનો. તો આવી ઘણી બધી સ્કિલ્સ છે કે જેને આર્ટ્સની અંદર ગણવામાં આવે છે, એક જાતની કળા ગણવામાં આવે છે. તો એવી કોઈ કળા જે છે એ પણ શીખવવા માટેના વર્કશોપ જે છે એ આ હોલની અંદર કરવામાં આવતા હતા. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. અને એવી સ્ત્રીઓ માટે પણ અહીંયા આગળ વર્કશોપ ગોઠવવામાં આવતા હતા. શેના માટે? તો કે કોઈ પણ મહિલા જે છે, ધારો કે વુમન ટુ ગેટ હેલ્પ, કોઈ પણ મહિલાને મદદ આપવા માટે. પણ કઈ બાબતમાં મદદ આપવા માટે? તો કે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટનો અર્થ જે છે એ મતભેદ થાય છે, બરાબર. કોન્ફ્લિક્ટનો અર્થ થાય મતભેદ, આપણે મતાંતર કહીએ છીએ એને, બરાબર. તો જ્યારે કોઈ ફેમિલી અંદર કોઈ સમસ્યા જ્યારે સર્જાય છે તો એ સમસ્યાઓ જે છે એને મેનેજ કરવા માટે, બરાબર, એ જે સમસ્યા છે એને મેનેજ કરવા માટે જો કોઈ સ્ત્રી જે છે એને મદદની કદાચ જરૂર હોય તો એ મદદ પણ અહીંયા આગળ આ લાઇબ્રેરીની અંદર, આ જે હોલ છે એ હોલની અંદર આ સ્ત્રીઓ દ્વારા જે યુનિટ બનાવવામાં આવેલું હતું એ યુનિટ દ્વારા એવી સ્ત્રીઓને મદદ પૂરી પાડવામાં આવતી હતી. લીગલ ડિસ્પ્યુટ્સ. હવે આ ઉપરાંત લીગલ, કાયદાકીય ડિસ્પ્યુટ્સ, બરાબર. જો કોઈ કાયદાકીય અડચણો હોય, ડિસ્પ્યુટ્સ અડચણો, બરાબર, કાયદાકીય મતભેદો ડિસ્પ્યુટ્સ, બરાબર. ફરી વખત એનો એ શબ્દ લીગલ ડિસ્પ્યુટ્સ. કાયદાકીય જો કોઈ એવી બાબતો હશે તો એના માટે પણ એમને મદદ આપવામાં આવશે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. હવે કોઈ સ્ત્રીઓ જે છે એ સપોઝ કોઈ બહારની જગ્યાએ કામ કરી રહી છે, પ્રોફેશનલ છે, બરાબર, નોકરી કરી રહી છે કોઈ જગ્યાએ, અને ત્યાં આગળ જો એની સાથે કોઈ એવું અન્યાય થતો હોય, બરાબર, અથવા તો ત્યાં એ કામની જગ્યા ઉપર એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ બાબતે પણ અહીંયા આગળ જે છે એ એમને સમાધાન આપવામાં આવતું હતું. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. હવે આ લાઇબ્રેરી જે છે એ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, બરાબર, લાઇબ્રેરીના જે તંત્રી છે, સેક્રેટરી છે, એમના દ્વારા પોઇન્ટેડ આઉટ, એના દ્વારા એક વસ્તુ ઉપર ધ્યાન દોરવામાં આવ્યું. કઈ વસ્તુ ઉપર ધ્યાન દોરવામાં આવ્યું? તો કે થ્રુ રીડિંગ, વાંચવાથી. જો ધ્યાન આપજો બાળકો, માત્ર વાંચવાથી. આપણે છે ને પેલી કહેવત કે પુસ્તક જે છે એ વ્યક્તિનો સૌથી સારામાં સારો મિત્ર બની શકે છે. તો એ કહેવત જે છે અમસ્તી પડેલી નથી, કારણ કે દુનિયાની કોઈ પણ સમસ્યા હશે તો એ સમસ્યાનું સમાધાન તમને ગૂગલ ઉપર મળે કે ન મળે, પણ કોઈ પુસ્તક જો તમારા હાથ ઉપર આવી ગયું યોગ્ય, તો એ પુસ્તકની અંદરથી તમને તમામ સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. તો અહીંયા આગળ આ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એણે પણ એ જ બાબત ઉપર ધ્યાન દોર્યું કે ભાઈ આ વાંચનની જે ક્રિયા છે એ વાંચનની ક્રિયાથી વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. સ્ત્રીઓ જે છે એ રિયલાઇઝ કરશે, એને સાક્ષાત્કાર થશે. કઈ વસ્તુનો? તો કે ધેર ઓન સ્ટ્રેન્થ, એમની પોતાની જે શક્તિ છે, એમની જે સ્ટ્રેન્થ છે એ એમને રિયલાઇઝ થશે, એનો એમને ખ્યાલ આવશે.
એન્ડ ફોર્જ અ યુનિટી. અને તેઓ એક ગઠબંધનની રચના કરશે, એક યુનિટી, એક એકતા જે છે એની એ લોકોની અંદર રચના થશે, એની અંદર ઉત્પત્તિ થશે. તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એના દ્વારા જે એક સ્ત્રીઓનું, જે સ્ત્રીઓને એક અલગથી એ લોકો દ્વારા જગ્યા ફાળવવામાં આવી, એ જગ્યા ઉપર આ ત્યાંની જે મેમ્બર્સ હતી એ સ્ત્રીઓ દ્વારા એક આખું યુનિટ બનાવવામાં આવે છે. અને એ યુનિટ દ્વારા સ્ત્રીઓ માટે આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી જે કામગીરીઓ છે એ ત્યાં આગળ એમના દ્વારા કરવામાં આવે છે. કામગીરીઓ બધી અલગ અલગ પ્રકારની છે. એ અલગ અલગ પ્રકારની એટલે કઈ રીતે? તો કે ભાઈ સામાન્ય ઘરગથ્થુ જે કોઈ એમનું ઇકોનોમિક્સ હોય, ઘર કઈ રીતે ચલાવવું, ત્યાંથી માંડીને એ સ્ત્રી જે છે એ કદાચ કોઈ જગ્યાએ જોબ કરી રહી છે તો ત્યાં સુધી એને કઈ રીતે હેલ્પ આપી શકાય, બરાબર, એ તમામ બાબતો એની વચ્ચે જેટલું આવતું હશે એ બધું. ઇન શોર્ટ, આ લાઇબ્રેરી દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે, સ્ત્રીઓનું ઉત્થાન કરવા માટે થઈને દરેક પ્રકારે આ સ્ત્રીઓને મદદ કરવામાં આવી રહી છે. ત્યાંથી આગળ આપણે વાંચીએ. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. હવે આ બધી વસ્તુ જે છે, આ બધી વસ્તુની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આ બધું આવ્યું ક્યાંથી? પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એમાં કાંઈ સીધે સીધું આવી રીતે કોઈ વસ્તુ બની ગયેલી નહોતી. આ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓને સ્થાન, સ્ત્રીઓ માટે અલગ જગ્યાની ફાળવણી, એમના દ્વારા યુનિટ બનાવવું, આ બધી બાબતો જે બની એ કઈ રીતે બની? પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની અંદર કઈ રીતે એવો વિચાર આવ્યો કે આવું કરી શકાય? તો કે ઇટ વોઝ નોટેડ, આ વસ્તુની નોંધ લેવાયેલી હતી, that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. જૂના સમયની જે કોઈ પણ લાઇબ્રેરીઝ હતી, જે કોઈ વાંચનાલયો હતા, જે પુસ્તકાલયો હતા જૂના જમાનાના, બરાબર, એ જૂના જમાનાના પુસ્તકાલયો હતા વેર ડિસઅપિયરિંગ, એ અદૃશ્ય થઈ રહ્યા હતા. જે જૂના જમાનાની જે લાઇબ્રેરીઓ હતી તમે પણ જોતા હશો, અત્યારની અદ્યતન જે લાઇબ્રેરીઓ છે એ અલગ જગ્યા છે, ને પહેલાંના જમાનાની જે લાઇબ્રેરીઓ હતી એ પણ અલગ જગ્યાઓ હતી. પહેલાંના જમાનાના જે પુસ્તકાલયો હતા એ તમે રૂબરૂ જતા, પુસ્તકો આપવામાં પણ નહોતા આવતા, ત્યાં ને ત્યાં તમારે જ્યારે પણ જવું હોય તમે જાઓ, એના સમય મર્યાદામાં તમે ત્યાં જાઓ, તમને પુસ્તક આપવામાં આવે, ત્યાં ને ત્યાં વાંચી તમારે પુસ્તક પાછું જમા કરાવવાનું રહેતું હતું. તો આ બધી જે જૂનવાણી જે લાઇબ્રેરીઓ હતી એ ધીમે ધીમે એ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ રહી હતી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને અત્યારના સમયના ગ્રામીણ ક્ષેત્રની અંદર જે રીડિંગ રૂમ્સ બનાવવામાં આવ્યા હોય, બરાબર, વાંચવા માટેના ખંડ જે બનાવવામાં આવ્યા હોય, વે ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, એ મોટે ભાગે ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. ત્યાં શું થતું હતું? તો કે ભાઈ મોટે ભાગે એવું બનતું કે આ બધા જે રૂમ હતા ને એ હંમેશા પુરુષોથી ભરેલા રહેતા હતા. તો એનો મતલબ શું થયો કે ભાઈ જૂના જમાનાની જે લાઇબ્રેરીઓ હતી એ તો બધી ડિસઅપિયર, અદૃશ્ય થઈ ગઈ. અત્યારના જમાનાની જે ગામડાની અંદર જે રીડિંગ રૂમ્સ બનાવેલા હોય, બરાબર, પંચાયત દ્વારા બનાવવામાં આવેલા હોય, એ રીડિંગ રૂમ્સની અંદર મોટે ભાગે એવું જોવા મળતું કે માત્ર ને માત્ર પુરુષો ત્યાં વાંચતા હોય, ત્યાં તમને કોઈ દિવસ સ્ત્રીઓ જોવા મળતી ન હતી. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of the television, it would encourage a climate in which women are afraid to go out after dark. હવે અહીંયા આગળ આ જે પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિના હિસાબે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ પબ્લિક લાઇબ્રેરીનું જે યુનિટ હતું
બરાબર. એ યુનિટ દ્વારા આ એક ચર્ચા કરવામાં આવી. કેવી ચર્ચા? તો કે ધ યુનિટ ડિસ્કસ્ડ, એમણે ચર્ચા કરી that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. જો આપણા સમાજમાં જે સ્ત્રીઓ છે અત્યારના સમયમાં, બરાબર, એ સ્ત્રીઓ એમનો વધારાનો જે સમય છે એ વધારાનો સમય જો એ ટેલિવિઝનની સામે, ટેલિવિઝન, ટીવી, બરાબર, આપણા કેરળની અંદર, ક્યાં આગળ વાત થઈ રહી છે? કેરળની. તો કે આપણા કેરળની જે વેલ રીડ એટલે અહીંયા આગળ ભણેલી, બરાબર, આપણા કેરળની જે ભણેલી સ્ત્રીઓ છે એ ભણેલી સ્ત્રીઓ પણ જો એક વખત એ આ ટેલિવિઝનની સામે સ્ક્વેન્ડર, બગાડવું અથવા તો વેડફવું, એ પોતાનો જે કલાકોનો સમય છે, એમનો જે સ્પેર ટાઈમ છે, બરાબર, એ સ્પેર ટાઈમને જો એ ટેલિવિઝનની સામે બગાડવાનું શરૂ કરી દેશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આફ્ટર ડાર્ક. તો એ એક એવા સમયને પ્રોત્સાહન આપશે. કેવા સમયને? તો કે એક એવા સમયને પ્રોત્સાહન આપશે કે જેની અંદર એક વખત અંધારું થયા પછી સ્ત્રી જે છે એ બહાર જવાનું પસંદ કરશે નહીં. ઇટ વુડ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. એન્કરેજ કરવું એટલે પ્રોત્સાહન આપવું. ક્લાઇમેટનો અર્થ થાય વાતાવરણ. ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. એ જેની અંદર અફ્રેડ એટલે ડરવું. સ્ત્રીઓ જે છે એ ડરશે. કઈ બાબતે? ટુ ગો આઉટ, બહાર જવા બાબતે. આફ્ટર ડાર્ક, અંધારું થયા પછી. એક શિક્ષિત સમાજની મહિલા પણ જો એનો વધારાનો સમય છે એ ટેલિવિઝનની સામે વેડફવાનું શરૂ કરશે એક વખત, તો એ એવા સમયનું નિર્માણ કરશે કે જે સમયની અંદર એક સ્ત્રી જે છે એ અંધારું થયા પછી બહાર જતા ડરશે. એનો મતલબ શું થયો? કે તમે એવું કહી શકો કે પુસ્તક જે છે એ વ્યક્તિને સારા અને સાચા માર્ગે દોરવે છે, જ્યારે ટેલિવિઝન જે છે એની અંદર તમે શું જોઈ રહ્યા છો એના ઉપર નક્કી થશે કે એ તમને સારા માર્ગે દોરે છે કે ખરાબ માર્ગે દોરે છે. સો the unit has formulated plans on opening separate reading rooms for women. અને એટલા માટે જ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું જે યુનિટ હતું, બરાબર, યાની જે ટુકડી હતી, એણે પ્લાન કર્યું, એણે એક યોજના બનાવી. કઈ યોજના? યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ. કઈ બાબતે? તો કે ભાઈ સ્ત્રીઓ માટે અલગથી ખંડ બનાવવામાં આવ્યા, અલગથી રૂમ્સ બનાવવામાં આવ્યા. શેના માટેના? તો કે રીડિંગ માટેના. અને શેના માટે? કયા કારણથી? તો કે ભાઈ કેરળ સ્ટેટની અંદર, કેરળ સ્ટેટ એટલે તમને બધાને ખબર છે કે ભારતનું એવું સ્ટેટ છે કે જેનો એજ્યુકેશન રેશિયો જે છે એ સૌથી હાઈએસ્ટ છે, એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં. તો એવા સ્ટેટની અંદર પણ એ લોકોને એવો ડર હતો કે આપણી ભણેલી ગણેલી જે મહિલાઓ છે એ મહિલાઓ પણ જો ટીવીની સામે પોતાનો સમય જે છે એ બગાડવાનું શરૂ કરશે તો એનાથી આપણા સમાજ ઉપર એક ખરાબ અસર પેદા થશે અને એક એવા સમયનું નિર્માણ થશે કે જેની અંદર સ્ત્રીઓ જે છે એ અંધારું થયા પછી બહાર નીકળતા ડરશે. તો આ વસ્તુનું સોલ્યુશન લાવવા માટે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીનું જે યુનિટ હતું એ યુનિટ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે આપણા દ્વારા સ્ત્રીઓ માટે એક અલગથી ખંડની આપણે જોગવાઈ કરીએ, જેથી કરીને આ પુરુષોથી જે ભરેલા રૂમ છે એનાથી દૂર ભાગવાના બદલે સ્ત્રીઓ જે છે એ આપણા પુસ્તકાલયે આવે, તૈયાર થાય, જેથી કરીને એ પોતાનો સમય જે છે એ
ટેલિવિઝનને આપવાના બદલે પુસ્તકો વાંચવામાં આપી શકે અને એક સારા સમાજનું નિર્માણ થાય. ત્યાંથી આગળ વાંચીએ. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshop and reading rooms. હવે આ જ બધી બાબતોના કારણે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ કેવી છે? ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ. હવે અહીંયા આગળ એક નામ આવ્યું બીકન. તાડનું વૃક્ષ જે છે, બરાબર, એ તાડનું વૃક્ષ આપણને બધાને ખ્યાલ છે બહુ ઊંચું હોય, બરાબર. એવી રીતે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે ઇટ સ્ટેન્ડ્સ ટોલ, એ એકદમ ઊંચી સીધી ઊભી રહે છે. કઈ બાબતમાં? તો કે ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, કે જેણે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું. પણ કઈ રીતે પ્રોત્સાહન આપ્યું? તો કે થ્રુ ક્લાસીસ, વર્ગો ગોઠવીને. આપણે જોયું ને અગાઉ કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એના દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે અલગ અલગ પ્રકારના વર્ગો ગોઠવવામાં આવતા હતા. એ પછી કલાને લગતા હોય તોય ભલે, એમના ફેમિલી ઇસ્યુ જે છે એને સોલ્વ કરવા માટેના હોય તોય ભલે, એમના ફેમિલીનું જે ફાઇનાન્સ છે એ કઈ રીતે વધારે સારું ચલાવી શકાય એ માટેના હોય. આ તમામ પ્રકારની એને જેવી જરૂર પડતી હોય કોઈ સ્ત્રીને, એ તમામ લેવલે એમને મદદ કરવા માટે થઈને આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એના દ્વારા અલગ અલગ પ્રકારના ક્લાસીસ ચલાવવામાં આવતા હતા. એ ઉપરાંત અલગ અલગ ક્લબ્સ બનાવવામાં આવ્યા હતા એમના દ્વારા, કે જે અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હતા. આપણે આગળ જોયું ને કે ભાઈ સ્ત્રીઓ દ્વારા એક અલગ યુનિટ બનાવવામાં આવ્યું. એ યુનિટ આ બધા પ્રકારની એમને મદદ કરતી. એ મદદ કરવા સિવાય એ એમને નવી વસ્તુઓ પણ શીખવતી. તો એ વસ્તુઓ શીખવવા માટે એમના દ્વારા અલગ અલગ ક્લબ્સની રચના કરવામાં આવી હતી. એમના દ્વારા વર્કશોપ ચલાવવામાં આવતા હતા. કોઈ એક બાબત જે છે એ સામાન્ય એક જ બાબત જે છે એ શીખવવાની હોય. આપણને બધાને ખ્યાલ છે કે આપણે જોયું પણ છે, આપણી અત્યારની જે સરકાર છે તો સરકાર દ્વારા સરકારી સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે. એવા કોઈ બહેનો છે કે જે એમને બીજે ક્યાંય એ આવું સીવણકામ શીખી શકે એવો એમની પાસે કોઈ સ્કોપ નથી. તો એવા બહેનો જે છે એ આવા સરકારી વર્કશોપનો લાભ લઈ શકે છે કે જ્યાં એ જઈ શકે, મફતમાં એ તમામ પ્રકારનું પ્રશિક્ષણ મેળવી શકે, બરાબર ને. તો આવું બધું કામ જે છે એ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવતું હતું. અલગ અલગ વર્કશોપ ચલાવવામાં આવતા હતા. એન્ડ રીડિંગ રૂમ્સ, અને સૌથી મહત્ત્વનું કે ભાઈ એક એવી લાઇબ્રેરી કે જેની અંદર સ્ત્રીઓ માટે અલગથી વાંચન ખંડો બનાવવામાં આવેલા હતા. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. Opportunities જે શબ્દ છે આપણે એને કહીએ છીએ તક. અહીંયા આગળ બહુવચનમાં છે તકો, બરાબર. તો અને છેલ્લે એન્ડ ધેન there are the books, અને સૌથી છેલ્લે કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની પાસે પુસ્તકો તો પુષ્કળ હતા. અને એ પાછા કેવા પુસ્તકો? તો કે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ, કે જે આ સ્ત્રીઓને શક્તિ પૂરી પાડશે. પણ કઈ બાબતે? તો કે they need to make good use of these opportunities. એમને આ બધી જે તકો પ્રાપ્ત થઈ રહી છે એ તમામ તકનું એ એક સારો યુઝ કરી શકે, એનો લાભ ઉઠાવી શકે. એના માટે થઈને આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એના દ્વારા ઘણા બધા પુસ્તકો જે છે એ સ્ત્રીઓને ફાળવવામાં આવતા હતા. તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી આપણું જે યુનિટ છે એ યુનિટની અંદર આ પોર્શન જે હતો આપણો વાર્તાનો, એની અંદર આપણે જોયું કે કેરળની અંદર જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટની અંદર, બરાબર, એના દ્વારા આ સ્ત્રી સશક્તિકરણનો જે મુદ્દો છે એ મુદ્દાને એટલો બધો સિરિયસલી લઈ લેવામાં આવ્યો કે અન્ય કોઈ પણ બીજી કોઈ વ્યક્તિ, ગવર્મેન્ટ કે બીજી કોઈ પણ સંસ્થા એનો કોઈ પણ જાતનો સપોર્ટ લીધા વગર આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એના દ્વારા જ એવી બધી સગવડતાઓ ઊભી કરવામાં આવી
કે જેના કારણે કેરળની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને એ એક સારું જીવન પ્રદાન કરી શકે. તો મિત્રો, આની સાથે આપણું જે ટેક્સ્ટબુકનો ફર્સ્ટ જે યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, કે ભાઈ સંભાવનાઓ અથવા તો શક્યતાઓથી વિરુદ્ધ જઈને, બરાબર ને, કોઈ અડચણોવાળો જે માર્ગ છે એનાથી આગળ વધીને કોઈ વ્યક્તિ જે છે એ પોતાના માટે કેવો અલગથી માર્ગ કાઢી શકે, એવી આપણે 3 અલગ અલગ વાર્તાઓ જોઈ. સૌથી પહેલી આપણે જે વાર્તા જોઈ કે ભાઈ તાજનગરની અંદર રેલવે સ્ટેશન બનાવવાનું હતું, તો એ કઈ રીતે બન્યું એ પણ આપણે જોયું. એના પછી ઉત્તર પ્રદેશના સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર જે વીજળીની સમસ્યા હતી, તો એ સમસ્યાની સામે લડવા માટે ત્યાંના ગામ લોકોએ કેવો રસ્તો કાઢ્યો એ પણ આપણે જોયું. અને સૌથી છેલ્લે આજના લેક્ચરમાં આપણે કેરળના પલક્કડ ડિસ્ટ્રિક્ટની અંદર જે આ લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે કેવા કેવા પગલાઓ લેવામાં આવ્યા એ બધી માહિતી આપણે પ્રાપ્ત કરી. આજના લેક્ચરમાં પણ તમે બધાએ જે આપણે શબ્દો જેટલા પણ મેં અર્થ લખાવ્યા છે એ તમે લખી જ લીધા હશે. ઇનકેસ કોઈ વિદ્યાર્થીઓએ નથી લખ્યા તો મહેરબાની કરીને વિડીયો રિવાઇન્ડ કરી જેટલા પણ શબ્દના અર્થ મેં લખાવ્યા છે એ તમે લખી લેશો, જેથી કરીને હવે પછી જ્યારે પણ કોઈ લેક્ચરની અંદર આપણે આ પાઠને લગતા પ્રશ્નોની જ્યારે ચર્ચા કરવા આપણે બેસીએ તો એ સમયે તમને આ બધા શબ્દો જે છે એ સાવ નવા આપણને લાગે નહીં. એ ઉપરાંત હવે પછીના આપણે જે પણ લેક્ચરમાં આપણે ભેગા થઈશું એ લેક્ચરની અંદર આપણે આપણો ગ્રામરનો જે ટૉપિક, બરાબર ને, તમને બધાને ખ્યાલ છે, તમે બધાએ ઇન્ટ્રોડક્શનવાળો લેક્ચર જોયેલો છે કે જેની અંદર આપણે એક ટેન્સનું જે આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું એની માત્ર આપણે પ્રસ્તાવના બાંધી હતી કે ભાઈ ટેન્સનું જે ચેપ્ટર આપણે ભણશું એની અંદર એને સમજવા માટે, એને શીખવા માટે કઈ કઈ વસ્તુઓની, કઈ કઈ બાબતોની માહિતી આપણને હોવી જરૂરી છે એ મને ને તમને બધાને ખ્યાલ રહે. એટલા માટે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે કદાચ જો આ લેક્ચરથી જોવાનું શરૂ કરી રહ્યા છે તો એવા વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેન્સવાળો આપણો જે ચેપ્ટર છે એને આપણે આગળ વધારવાના છીએ. તો મહેરબાની કરી અને તમે લોકો જે ફર્સ્ટ લેક્ચર છે ઇન્ટ્રોડક્શનનો એ તમે બધા ખાસ જોઈ લેશો, કારણ કે એની અંદર આપણે કોઈ પણ વાક્ય જે છે, જો ટેન્સ જે છે ને એ બધું વાક્ય ઉપર ચાલશે, તો એ વાક્ય બનાવવા માટે એ વાક્ય કઈ રીતે બને છે, વાક્યના ભાગ કયા કયા છે, એ તમામ માહિતી તમને હોવી જરૂરી છે. ને એ તમામ માહિતી આપણે આપણા ફર્સ્ટ લેક્ચરની અંદર ઓલરેડી આપી દીધેલી છે. હવે પછી જ્યારે પણ આપણે ભેગા થઈશું ત્યારે આપણે એ ગ્રામરવાળું જે આપણું સેક્શન છે એ સેક્શનની અંદર આપણે આગળ વધીશું. ત્યાં સુધી બધાને જય ભારત, જય હિન્દ.